નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કોરોના કાળ કોને યાદ ન હોય। કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। તો હવે કોરોના મહામારીના લગભગ 5 વર્ષ બાદ ચીન હવે નવી જ મહામારીનો સામનો કરી રહ્યું છે। જ્યાં ચીનમાં હ્યુમન મેટાપ્રિયુમો વાયરસ એટલે કે HMPV વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને આના કારણે અન્ય દેશોની પણ ચિંતા વધી ગઈ છે। ત્યારે હવે આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। તેમજ આરોગ્ય વિભાગે આ નવા વાયરસની અસર બાળકો તેમજ વૃદ્ધોમાં થતી ન હોવાનો પણ સ્વીકાર કર્યો છે। જો કે સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં આ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી। શ્વસન તંત્રને લગતા કેસ ગયા વર્ષની સરખામણીએ ઓછા થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગે શ્વસન તંત્રને લગતા રોગોની સામે જરૂરી ગાઈડલાઈન પણ બહાર પાડી છે। હવે જો આપણે વાત કરીએ કે આ વાયરસથી કોને અને કેટલી હદ સુધીની અસર થાય છે, તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરે છે। જો કે તેની અસર નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેમજ વૃદ્ધો પર પણ નોંધવામાં આવી રહી છે। આ વાયરસના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફની ફરિયાદ થઈ શકે છે। તો આ સિવાય વધુ ગંભીર કિસ્સાઓમાં ગળા તેમજ શ્વસન માર્ગોમાં અવરોધના કારણે લોકોના મોંમાંથી સીટીનો અવાજ પણ સંભળાય છે। કેટલાક વધુ ગંભીર કિસ્સાઓમાં આ વાયરસ લોકોને ફેફસામાં ઓક્સિજન વહન કરતી નળીઓમાં બળતરા તેમજ ન્યુમોનિયાથી પીડાય છે। તો આના કારણે ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે। હવે જો આપણે વાત કરીએ કે કયા કયા દેશોમાં આ વાયરસના કેસ નોંધાયા છે, તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વર્ષ 2023માં નેધરલેન્ડ, UK, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, US અને ચીનમાં આ વાયરસના બહુવિધ કેસ નોંધાયા છે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।